નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો મિત્રો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 કે 12 એમ કે 9થી 12માં કોઈ પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમના સુધી પણ આ વિડીયો, આ ચેનલ અવશ્ય પહોંચાડજો અને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. બીજી વાત મિત્રો એ છે કે આ જ ચેનલ ઉપર એટલે કે એજ્યુકેશન ટચ નામની આ યુટ્યુબ ચેનલ પર મિત્રો દર શનિવારે આ દેશની આઝાદી માટે જેણે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કર્યું છે, ભારત માતાના ચરણોમાં જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે, એવા આ દેશના વીરબંકાઓને યાદ કરવાનો એક ઉપક્રમ દર શનિવારે અહીંયા આપણે હાથ ધર્યો છે. આ વીરબંકાઓની કથા, શૌર્યગાથા, એવી વીરાંગનાઓની કથા, શૌર્યગાથાને નવી પેઢી સુધી પહોંચાડીએ અને મા ભારતીનું ઋણ અદા કરીએ. એ જ હેતુસહ દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એ ટાઇટલ હેઠળ અહીંયાથી દર શનિવારે એક એપિસોડ પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, ખાસ કરીને નવી પેઢી સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. આ દેશના મહાન ક્રાંતિકારીઓએ પોતાનો જીવ આપી અને આ દેશને આઝાદી અપાવી છે, ત્યારે એક આપણી પણ એ ફરજ બનશે કે તેમની શૌર્યગાથા નવી પેઢી સુધી પહોંચે, તેના નામ નવી પેઢી સુધી પહોંચે, તેનો ઇતિહાસ નવી પેઢી સુધી પહોંચે અને આપણે પણ આવા મહાન ક્રાંતિકારીઓના ઇતિહાસથી આપણે સૌ વાકેફ થઈએ તેવા શુદ્ધ હેતુસહ અહીંયા આ ઉપક્રમ પ્રસ્તુત કરવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો અવશ્ય વધુ લોકો સુધી શેર કરશો અને આ ચેનલ વધુ સબસ્ક્રાઈબ કરશો તેવી હું આપની પાસે પ્રાર્થના રાખું છું, વંદન કરું છું અને આ કાર્યમાં આપ સૌ જોડાશો તેવી હું અપેક્ષા પણ રાખું છું. દોસ્તો, ત્રીજી બાબત એ છે કે આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો એક જબરજસ્ત ક્રેઝ ચાલ્યો છે, ત્યારે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. કરંટ અફેર્સ એમની પરીક્ષાનો એક ભાગ બન્યો છે. આજે દરેક વિદ્યાર્થી વર્તમાન ઘટનાઓથી સતત વાકેફ રહેતો હોવો જોઈએ. દેશ દુનિયાની બનતી તમામ ઘટનાઓથી તે સૌ માહિતગાર હોવો જોઈએ તેવા શુભ આશય સાથે પરીક્ષાનો એક ભાગ જ્યારે કરંટ અફેર્સ એ બન્યો છે, ત્યારે મિત્રો આ કરંટ અફેર્સનું 233મો આ એપિસોડ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો. કદાચ તમારા કારણે કોઈને એક માર્ક વધી જશે તો એનું જીવન બચી જશે, એનું જીવન ધન્ય થઈ જશે અને એના સાચા યશભાગી આપ પણ બનશો તેવી હું આશા રાખું છું. મિત્રો, 233માં આ એપિસોડમાં આપણે નજર કરીએ તો, અને એ પહેલાં મિત્રો હું અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. મિત્રો, સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા કિસાન વર્ષ તરીકે ઘોષિત કરેલ છે, એટલે કે જાહેર કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ ઇન્દ્રપાલસિંહ બાલિયાએ ઈસ્ટર્ન એર કમાન્ડની કમાન સંભાળી છે. ઇન્દ્રપાલસિંહ બાલિયાએ ભારત દેશની ઈસ્ટર્ન એર કમાન્ડ જે છે એનું નેતૃત્વ તેઓએ સ્વીકાર્યું છે. મિત્રો, તાજેતરમાં જ મેલેબિક ન્યૂયોર્કે કિયારા અડવાણીને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરે છે. મેલેબિક ન્યૂયોર્કે કિયારા અડવાણીને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ બિહાર રાજ્યએ મખાના બોર્ડની સ્થાપના કરેલ છે. મખાના બોર્ડની સ્થાપના કયા રાજ્ય કરેલ છે તો કે બિહાર રાજ્યએ. ખાસ યાદ રાખજો, મખાના બોર્ડની સ્થાપના કોણે કરી છે તો એના જવાબમાં આવશે બિહાર રાજ્ય. મિત્રો, તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન
મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો શુભારંભ ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ ચેન્નઈ ખાતે 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચમડા મેળો શરૂ કરવામાં આવેલ છે. 39મો ક્યાં આગળ? ચેન્નઈ ખાતે આંતરરાષ્ટ્રીય ચમડા મેળાની શરૂઆત ચેન્નઈ ખાતે કરવામાં આવેલી છે અને તે 39મો આ મેળો બની રહ્યો છે. મિત્રો, તાજેતરમાં જ નવી મુંબઈ ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન નવી મુંબઈ ખાતે કરવામાં આવેલું છે. નવી મુંબઈ ખાતે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એડવોકેટ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના 12મા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલ છે. તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના 12મા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ ભારતે મેરઠ ખાતે પોતાની પ્રથમ AI પાવર્ડ યુનિવર્સિટી લોન્ચ કરેલી છે. ખાસ યાદ રાખજો, પ્રથમ AI પાવર્ડ યુનિવર્સિટી લોન્ચ કરેલી છે. અને નવી દિલ્હી ખાતે સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના 12મા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલ છે. આ બંને સમાચાર ખાસ યાદ રાખજો. મિત્રો, અંતિમ સમાચારમાં નજર કરીએ તો મધ્યપ્રદેશે 2026ના વર્ષને કૃષિ વર્ષ તરીકે ઘોષિત કરેલ છે. ખાસ યાદ રાખજો, 2026ના વર્ષને મધ્યપ્રદેશ રાજ્યએ કૃષિ વર્ષ તરીકે ઘોષિત કરેલ છે. મિત્રો, આ બધા સમાચાર જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પહોંચાડજો અને તમે પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની YouTube ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરી મને પણ પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને વિનંતી છે. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.